નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી છે. આજે આપણે વાત કરવી છે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામના કરાર ઉપર હસ્તાક્ષર થયા અને આખા વિશ્વએ 110 દિવસના માનસિક યાતનાઓ બાદ, માનસિક ચિંતાઓ બાદ જે રાહતનો દમ લીધો એની. ઈરાન, ઇઝરાયલ, અમેરિકા ઇઝરાયલ એક તરફ હતા ને એક તરફ અમેરિકા. આ જે યુદ્ધ છે એ છેલ્લા 110 દિવસથી ચાલી રહ્યું હતું અને એક બે વખત તો એવા પણ તબક્કા આવી ગયા હતા કે ત્રીજા વિશ્વયુદ્ધના મંડાણ મંડાશે. કારણ કે ઈરાન છે એણે ઘણા બધા દેશો પર એની મિસાઇલો છોડવાનું ચાલુ કરી દીધું હતું. સદનસીબે હવે આ દેશો ઠંડા પડ્યા છે અને યુદ્ધ વિરામના ઘોષણા કરી અને શસ્ત્રોને હેઠા મૂક્યા છે. 110 દિવસ દરમિયાન જે દેશો સીધી રીતે આ યુદ્ધ સાથે જોડાયેલા નહોતા એને આ વિપરીત પરિણામો છે એ ભોગવવાનો વારો આવ્યો છે, જેમાં આપણું ભારત પણ છે. ભારત સીધી રીતે યુદ્ધમાં ક્યાંય નથી, છતાં પણ એને ગેસ, પેટ્રોલ, ડીઝલની તંગી સહન કરવાનો વારો આવ્યો. એમાં ભાવ વધારાનો આવ્યો. અનેક ચીજ વસ્તુઓના ભાવો છે એ વધી ગયા. કોમર્શિયલ ગેસની તંગીને કારણે મોરબીની અંદર સિરામિકના અનેક કારખાનાઓ બંધ પડ્યા. સુરતની અંદર પણ અનેક કારખાનાઓ બંધ પડ્યા અને જે કાયમી મજૂરો હતા એમણે પોતાના વતનની વાટ પકડી. જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પેટ્રોલ અને ડીઝલના તંગી ઉપર દેશને સંબોધન કર્યું ત્યારે એક છાપ એવી પણ ઊભી થઈ ગઈ હતી કે કદાચ લોકડાઉન આવશે. અને આ લોકડાઉનની અફવાને કારણે મજૂરો છે એમણે જે કોરોના વખતે સહન કરવું પડ્યું હતું એ ફરી એનો જે ત્રાસદી હતી એનું પુનરાવર્તન ના થાય એટલે તેઓએ વહેલી વતનની વાટ પકડી લીધી હતી. હવે આપણે વાત કરીએ યુદ્ધની, તો અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના જે વડા છે એમણે જે MOU થયા એના ઉપર ડિજિટલ હસ્તાક્ષર કરી દીધા છે અને આ હસ્તાક્ષર છે એ નિયત સમય મર્યાદા કરતાં એક દિવસ વહેલા કર્યા છે. એ 19મી જૂને સ્વિટ્ઝરલેન્ડમાં લ્યુસર્ન શહેરમાં આ કરાર થવાના હતા, પરંતુ એક દિવસ વહેલા થઈ ગયા. સારું છે કે એટલી વહેલી સદબુદ્ધિ એ લોકોને આવી ગઈ, કારણ કે યુદ્ધ એ ક્યારેય લોકો માટે આશીર્વાદ નથી હોતું. શાંતિ એ જ લોકોને માટે આશીર્વાદ રૂપ હોય છે. હવે આ શાંતિ કરાર જે થયા એનાથી ઘણા બધા બાબતો ઉપર અસર પડવાની છે. પહેલા તો પેટ્રોલ ડીઝલના ભાવ ઉપર અસર પડવાની છે. જે ક્રૂડ ઓઇલ છે એ યુદ્ધ પૂર્વે જે $60 બેરલ હતું એ $114.44 ભાવ ઉપર પહોંચી ગયું હતું યુદ્ધ દરમિયાન. હવે છેલ્લા 3 દિવસથી શાંતિની વાટાઘાટો ચાલુ થઈ ત્યારથી $80 આવ્યું અને આજે એ $78 છે. એટલે લગભગ $35 બેરલે ઘટાડો થયો છે. જ્યારે અમેરિકાની અંદર તો $74 આવી ગયું છે. એટલે જેમ કાચા તેલના ભાવ ઘટે એમ પેટ્રોલ ડીઝલના ભાવો પણ ઘટવાના છે. ગેસની જે તંગી ઊભી થઈ હતી એ પણ હવે ઓછી થવાની છે. પેટ્રોલ ડીઝલના ભાવ ના વધે એટલા માટે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં રાહત આપી હતી. આમ છતાં 4 વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંકા ગાળાની અંદર આ 110 દિવસમાં વધ્યા છે. એટલે લોકોને માથે એક મોંઘવારીનો વધારાનો માર પડવાનું ચાલુ થયું હતું. કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ જ્યારે પણ વધે ત્યારે મોંઘવારી વધતી હોય છે, કેમ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતું હોય છે. આ ઉપરાંત ડીઝલનું રેશનિંગ પણ કરવું પડ્યું હતું. એક દિવસમાં 200 લીટરથી કોઈને વધારે ના આપવું એવું પણ નક્કી થયું હતું. કેમ
કે એની એક તંગી શરૂ થઈ હતી ને કોમર્શિયલમાં ડીઝલનો છે એ કાપ મુકાતા ઉત્પાદન ક્ષેત્રને પણ અસર પહોંચી હતી. ઈચ્છીએ કે હવે એ બધું સમૂહસૂત્રો પાર ઉતરશે, કેમ કે આ જે શાંતિ કરાર થયા છે એમાં હોર્મુઝ સ્ટ્રેટ છે ત્યાંથી 60 દિવસ સુધી હવે ફ્રી જહાજોની અવર જવર ચાલુ થાય એ માટે નક્કી થયું છે. ત્યાં જે સૈન્ય કાર્યવાહી હતી એ સ્થગિત કરવામાં આવી છે. અમેરિકાએ પણ એનું નૌકાદળ ત્યાં જે તહેનાત કર્યું હતું એ પાછું ખેંચી લીધું છે અને 60 દિવસ સુધી ત્યાં ફ્રી અવર જવર થઈ શકશે. અને ત્યારબાદ આ યુદ્ધની આડઅસર રૂપે હંમેશના માટે એક ટેક્સની વ્યવસ્થા આવી જશે એવું લાગી રહ્યું છે, કેમ કે ઈરાનની સંસદમાં આ વાત થઈ હતી કે આપણે જો ત્યાં સેવા આપીએ તો એનો ટેક્સ પણ વસૂલ કરીએ. એટલે ભવિષ્યમાં ત્યાં ટેક્સની વ્યવસ્થા આવશે. જેમ ભૂતકાળમાં ઓક્ટ્રોયની વ્યવસ્થા હતી એવી એક વ્યવસ્થા ત્યાં ઊભી થશે એવું લાગી રહ્યું છે. હવે જે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર થયા એમાં ઇઝરાયલનું શું એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે ઇઝરાયલે 2 દિવસ પહેલા એવી જાહેરાત કરી હતી કે અમે અમેરિકાના ગુલામ નથી. અને બીજું, અત્યારે ત્યાં એક હવા ઊભી થઈ છે કે ઈરાન અને અમેરિકાએ જે શાંતિ કરાર કર્યા એમાં ઇઝરાયલને વિશ્વાસમાં લેવામાં આવ્યું નથી. નેતન્યાહુએ એવી જાહેરાત કરી છે કે હું જ્યાં સુધી વડાપ્રધાન હોઈશ ત્યાં સુધી ઈરાનને પરમાણુ શસ્ત્રો પેદા કરવાની દિશામાં નહીં જવા દઉં, એ મારી જવાબદારી છે અને એને હું વળગી રહીશ. એણે એ આખી આજે જ જાહેરાત કરી અને અલગ જ પ્રકારની દિશામાં એણે વળાંક આપ્યો છે. કારણ કે જ્યારે પણ શાંતિની વાટાઘાટો ચાલતી હતી ત્યારે પણ ઇઝરાયલે હુમલા કરવાના ચાલુ રાખ્યા હતા. એટલે કદાચ એ એવા સંકેતો આપવા માંગતા હતા દુનિયાભરને કે અમે શાંતિ કરારમાં માનતા નથી. જોકે હવે ઈરાન અને અમેરિકાએ શાંતિ કરાર કર્યા છે એટલે જે યુદ્ધની મોટી વિભીષિકા હતી એમાંથી હવે વિશ્વ બહાર નીકળી જશે એવું આખું એ વાતાવરણ પેદા થયું છે. જોકે બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે હજુ યુદ્ધ ચાલે જ છે, પરંતુ એટલા લાંબા ગાળાથી ચાલે છે કે લોકોને એની વિપરીત અસરો છે એ હવે કદાચ કોઠે પણ પડી ગઈ છે. કોઈ પણ યુદ્ધ હોય એ વિશ્વની આખી જે આર્થિક વ્યવસ્થા છે એને ખોરવી નાખતા હોય છે. હવે ઈરાન અને અમેરિકા વચ્ચે જે શાંતિ કરાર થયા એના મુખ્ય 14 મુદ્દા છે. એમાં સૌથી પહેલો મુદ્દો છે યુદ્ધ સમાપ્તિનો છે અને 60 દિવસની અંદર અંતિમ કરાર પર વાતચીત પૂર્ણ કરવાના પ્રયાસો થશે. 60 દિવસની અંદર જે શરતો છે એને ફૂલફિલ કરવામાં આવશે. આ ઉપરાંત $300 અબજ ભંડોળ છે એ ઈરાનને પુનઃનિર્માણ માટે આપવાની શરત છે એ પણ કબૂલ કરવામાં આવી છે. અને આવા 14 જે એના મુદ્દાઓ છે એના ઉપર યુદ્ધ સમાપ્તિની ઘોષણા થઈ છે. ઈચ્છીએ કે શાંતિ વિશ્વની અંદર બનેલી રહે, ફરી યુદ્ધ ના થાય અને પ્રજાને એની વિભીષિકા કે એના નકારાત્મક પરિણામો ભોગવવાના ના આવે. અત્યારે બસ આટલું જ. નવા મુદ્દા સાથે ફરી મળીશું. નમસ્કાર.